આસામમાં વન્ય સંપદાના રક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે નવા વર્ષના આરંભે જ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્ર દ્વારા હોજાઈ જિલ્લામાં આવેલા જમુના મૌડાંગા આરક્ષિત વન વિસ્તારમાં મેગા ડેમોલિશન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાન અંતર્ગત વન વિભાગની જમીન પર વર્ષોથી ગેરકાયદેસર રીતે અડિંગો જમાવીને બેઠેલા દબાણકર્તાઓને દૂર કરી અંદાજે 6,000 વીઘા જેટલી વિશાળ જમીન સફળતાપૂર્વક દબાણમુક્ત કરવામાં આવી છે. આ ઓપરેશનની ભવ્યતા અને વ્યાપને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને આધુનિક મશીનરીની મદદથી 1500થી વધુ ગેરકાયદેસર કાચા પાકા મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિક અહેવાલો મુજબ વહીવટીતંત્રની કડક ચેતવણીને પગલે મોટાભાગના દબાણકર્તાઓ કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ પોતાના સામાન સાથે વિસ્તાર છોડી ગયા હતા, જેના કારણે એકંદરે આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ કાર્યવાહીને રાજ્યના હરિત આવરણ અને વન્યજીવોના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ પગલું ગણાવ્યું છે. આસામ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જંગલોમાં થતા ગેરકાયદેસર વસવાટને કારણે ઇકોલોજીકલ બેલેન્સ ખોરવાઈ રહ્યું હતું અને માનવ વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ વધી રહી હતી, જેને ડામવા માટે આ પગલું અનિવાર્ય હતું. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામમાં 1.29 લાખ વીઘાથી વધુ જમીન દબાણમુક્ત કરાઈ હોવાની માહિતી આપી હતી, જે સરકારની મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવે છે.